સુપ્રભાત અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયોને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે જ કાર્યક્રમની ખેડૂત ભાઈઓ, ગુજરાત રાજ્યમાં હાલ રવિ પાકોની તૈયારીમાં ખેડૂતો લાગી ગયા હશે। એમાં જમીનની તૈયારી એ મુખ્ય ભાગ ભજવે છે। જમીન તૈયાર કરતી વખતે તેમાં પાયાના ખાતરો આપણે આપતા હોઈએ છીએ, પણ મિત્રો, જો આપણને એ જ ના ખબર હોય કે આપણી જમીનમાં કયા તત્વો કેટલા પ્રમાણમાં પહેલાંથી જ હાજર છે અને કેટલા તત્વો ખૂટે છે, આવી માહિતી ન હોવાના લીધે રાબેતા મુજબ ખાતરનો ડોઝ આપવાથી ખોટો ખર્ચ થવાની સાથે સાથે જમીનની તંદુરસ્તી પણ બગડે છે। આ સમસ્યાના નિદાન માટે જમીન તૈયારીના સમયે જમીનમાંથી માટીના નમૂના લઈ જમીન ચકાસણી પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવી જોઈએ અને જે રિપોર્ટ આવે તે પ્રમાણે જ ખાતરો આપવા જોઈએ। તો મિત્રો, જમીન ચકાસણીનો મહત્વ, પ્રક્રિયા અને ધ્યાને રાખવાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મુલાકાત લઈશું કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાતની। તો આવો મળીએ તેમને। મારું નામ લલિત કપૂર છે। હું અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબેટી ખાતે વિષય નિષ્ણાત તરીકે કામગીરી કરું છું। જમીન વિજ્ઞાન મારો વિષય છે। જમીન વિજ્ઞાન એટલે એક મોટી વસ્તુ છે કે જેમાં અત્યારે આપણે જોઈએ કે ગુજરાતની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો ક્ષારીય પ્રકારની, રેતાળ પ્રકારની, કાળી, મધ્યમ કાળી, ક્ષારીય ઘણી બધી પ્રકારની જમીનો તમને જોવા મળે છે। એમાં પણ જે વાત કરીએ આપણે વલસાડ જિલ્લાની, તો વલસાડ જિલ્લામાં આપણે મુખ્યત્વે જોવા મળે પથરાળ જમીનો છે, પાણીના ભેરાવાળી જમીનો છે, ક્ષારીય જમીનો છે અને દરિયા કિનારાવાળી જમીનો છે। તો આ બધી જમીનો જેના કારણે અમુક વાર ખેડૂત જે ખાતર નાખે છે તો એનું પૂરેપૂરું જે વળતર મળવું જોઈએ મળતું નથી, કારણ કે એને કેટલું ખાતર નાખવું, ક્યારે નાખવું એનો કોઈ જ એને અંદાજ હોતો નથી। તો જેના કારણે શું થાય છે કે આડેધડ એ ખાતરો વાપરે છે। આડેધડ ખાતરો વાપરે એટલે પૈસાનો બગાડ થાય છે, જેના કારણે જમીનો બગડતી જાય છે અને ખેડૂતને ધારેલું ઉત્પાદન મળતું નથી। એ મહેનત કરે, પૈસા વાપરે, છતાં પણ એને ધારેલું ઉત્પાદન મળતું નથી, કારણ કે જમીનમાં કેટલું તત્વ જોઈએ અને શું જોઈએ એને ખબર જ નથી હોતી। તો એને સારી રીતે જો એને આર્થિક રીતે એને જો સારું ઉત્પાદન લેવું હોય, કાર્યક્ષમ ઉત્પાદન લેવું હોય, ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવો હોય તો જમીન ચકાસણી અવશ્ય કરાવવી જ જોઈએ। જેના માટે અમારા માટે અહીંયા જે વલસાડ જિલ્લાના જે ખેડૂતો છે એમના માટે અમે વ્યાજબી દરે ખેડૂતના જમીનના નમૂના લઈએ છીએ, પાણીના નમૂના લઈએ છીએ, એનું એનાલિસિસ કરી અને આ રિપોર્ટ એમને કરી આપતા હોઈએ છીએ। તો તમે આ જોઈ શકો છો કે જમીનનો નમૂનો છે કે જે લાવેલા છે એ નમૂનાને અમે અહીંયા પ્રોસેસિંગ કરી, મતલબ કે એને વાટી અને આવું કરી દેવામાં આવે છે, અમારી કાંકરાને બધા દૂર કરી દેવામાં આવે છે અને આવું લિસ્ટ બનાવી અને એક આવા સેમ્પલ તૈયાર કરવામાં આવે છે। એ સેમ્પલ તૈયાર થઈ જાય એના પછી પહેલાં તેનું વજન કરી અને એના પ્રમાણમાં એનો દ્રાવણ તૈયાર કરવામાં આવે છે। દ્રાવણ કર્યા પછી એનું ફિલ્ટરેશન કરવામાં આવે છે। ફિલ્ટરેશન કર્યા પછી એનો શરૂઆતમાં પહેલાં એનું ઇલેક્ટ્રિકલ કંડક્ટરી, મતલબ કે એની વિદ્યુત વાહકતા કેટલી છે એ માપવામાં આવે, જેના પરથી આપણને ખ્યાલ આવે છે કે જમીન ક્ષારીય છે કે કેવી છે અને એના પરથી એના પર કેવી ભલામણ કરવી એનો ખ્યાલ આવે છે। એના પછી એનો અમ્લતાંક માપવામાં આવે છે। અમ્લતાંક એટલે મતલબ કે આપણો જે એક ખાટી જમીન ને ખારી જમીન કહેવાય છે એ પ્રકારની જમીનો, ભાસ્મિક જમીનો, તો એનો અંદાજ પણ પીએચ મીટર પરથી ખ્યાલ આવે છે। અને આના પછી જે કહીએ કે બીજા જે આપણા મુખ્ય પોષક તત્વો જે રહ્યા નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ, તો એના માટેની આગળ કાર્યવાહી કરવામાં આવે છે, એની પ્રોસેસ કરવામાં આવે છે। હા, આ તમે જોઈ શકો નાઇટ્રોજન ડિસ્ટિલેશન ડાયજેશન યુનિટ છે, જેમાં નાઇટ્રોજન જે કહીએ એ તત્વોનું એનાલિસિસ કરવામાં આવે છે। આની અંદર જે તૈયાર આપણે જે દ્રાવણ કર્યું એ દ્રાવણ જે છે એમાં અમુક રસાયણો જે પોટેશિયમ પરમેંગનેટ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બધું નાખી અને પછી એનું એનાલિસિસ કરવામાં આવતું હોય છે અને એમાંથી પછી ટોટલ નાઇટ્રોજન કેટલો છે એ પ્રમાણે એનું ભલામણ કરીને જમીનમાં કેટલો છે અને ખરેખર આપવાનો કેટલો થાય છે એ પ્રમાણની ભલામણ થતી હોય છે। આ બીજું સાધન છે જે સ્પેક્ટ્રોફોટોમીટર છે કે જેમાં જે આપણે જમીનનું દ્રાવણ તૈયાર કર્યું છે એમાંથી એક્સટ્રેક્શન તૈયાર કરીએ છીએ અને એમાં જે બ્લુ કલરની ઇન્ટેન્સિટી આવે છે એ કેટલા પ્રમાણમાં છે, બ્લુ રંગ ઘાટો છે, આછો છે કે વધારે છે, એ પ્રમાણે એની અંદર ફોસ્ફરસ કેટલું એ માપણી થાય છે। આ જે સાધન છે એમાં એ સોલ્યુશન મૂકવામાં આવે છે, એના કારણે એમાંથી કેટલો પ્રકાશ પાસ થાય છે, જેટલું બ્લુ રંગ વધારે છે એટલો પ્રકાશ ઓછો પાસ થશે। જમીનનો નમૂનો લેવો એ ખૂબ જ અગત્યની વસ્તુ છે, કારણ કે એમાં જમીનમાં જો થોડું ઘણું પણ જો ખોટો નમૂનો લેવાય તો એનું પ્રતિનિધિત્વ નહીં આવે। સૌ પ્રથમ તમારો જે ખેતર હોય
એ ખેતરને પહેલાં કયા પાક કરો છો, અથવા તો ઢાળ કેવો છે, અથવા તો એનું પ્રત કેવું છે, એ પ્રમાણે એના અલગ અલગ ભાગ ABCD એમ ગોઠવો. અને દરેક ભાગમાંથી વાંકા ચૂકા ચાલી શેઢા પાવાની જગ્યા છોડી, નીક નાની જગ્યા છોડી, વચ્ચે જો વીજનો થાંભલો હોય તો એને પણ છોડી દેવાનો. એ સિવાયનો જે ભાગ છે કે જ્યાં આપણે પાક વાવીએ છીએ એવી જગ્યા પરથી તમારે લગભગ 10 થી 12 જગ્યાથી એરિયા પ્રમાણે, વિસ્તાર પ્રમાણે તમારે નમૂનો લેવો જોઈએ. અને જે દરેક તમે પોઈન્ટ નક્કી કરી 10 થી 12 જગ્યા જે તમે નક્કી કરી એમાંથી લગભગ 1.5 થી 2 ફૂટ જેટલો ખાડો ખોદી કાંકરાને કચરો દૂર કરી અને જે નમૂનો આવે એને એક તગારામાં ભેગો કરવાનો હોય છે. જમીનનો નમૂનો જે તમે તગારામાં લીધો, કે 10-12 જગ્યાથી લીધેલો છે, 10-12 જગ્યાથી તમે 1.5 ફૂટ જેટલો ઊંડાઈને જે નમૂના લીધા છે એને એક જગ્યાએ ભેગા કરો. એ જ નમૂના ભેગા કર્યા પછી એમાંથી કાંકરાને એ બધું જે હોય એ બધું દૂર કરી દેવાનું. અને કાંકરાને દૂર કર્યા પછી એને એક સાથે પાથરી અને આવી રીતે 4 સરખા ભાગ કરી દેવાના. રોટલીના જેમ 4 સરખા ટુકડા કરીએ છીએ એવી 4 સરખા ટુકડા કરી દેવાના. એમાંથી સામસામેના 2 ભાગ છે એ કાઢી દેવાના. અને આ જે 2 ભાગ રહ્યા એને ભેગા કરી દેવાના. અને આ જે નમૂનો તૈયાર થયો, આ જે 2 ભાગવાળો જે નમૂનો તૈયાર થયો એમાંથી 500 થી 250 ગ્રામ, મતલબ કે 500 થી 250 ગ્રામ જેટલી માટી તમે એક પ્લાસ્ટિકની કોથળી કોઈ પણ હોય એની અંદર ભરી અને તમે એને મોકલાવી શકો છો. અને એની અંદર નમૂનો ભર્યા પછી તમારે એની પર તમારે લેબલ લગાવવાનું હોય છે કે જેમાં ખેડૂતની માહિતી, મતલબ કે નામ કયું છે, ફળિયું કયું છે, કયો ખેતરનો સર્વે નંબર કયો છે, કયો પાક કરેલો છે, કે કયું ખાતર આપેલું છે, એ બધું જ તમારે લખવાનું હોય છે. ખેતીની અંદર જમીનની સાથે સાથે અત્યારે પાણીનું પણ એટલું જ મહત્ત્વ રહેલું છે. કારણ કે જો જમીન સારી છે પણ જો પાણી ખરાબ હશે ને તો પણ તમારી જમીન બગડવાની જ છે. તો જમીનનું પણ એટલું પૃથ્થકરણ કરાવવું એટલું જ જરૂરી છે જેટલું જમીન ચકાસણી છે. તો એના માટે કરીને તમારે જો જે નમૂનો હોય એ પાણીનો નમૂનો તમારે ચકાસણી માટે મોકલવો જોઈએ. તો એના માટે કરીને છે તમે જો નહેરનું પાણી લેતા હોય તો એમાં થોડુંક ઊંડે સુધી ડૂબાડી અને કચરો ન આવે છે તે પાણીની આપણી જે બોટલ હોય છે, મિનરલ વોટરની બોટલ, એવી બોટલ પસંદ કરીને એમાં તમારે પાણી ભરીને મોકલવાનું હોય છે. જે બોટલ તમે પસંદ કરી છે એ બોટલને જે પાણીનો નમૂનો લેવાનો એનાથી 2-3 વાર વીંછળી અને પછી એમાં પાણી લઈ અને એની પર તમારું નામ, નંબર, સર્વે નંબરને બધું લખી અને તમારે અહીંયા મોકલવાનું હોય છે, જેનું અમે ચકાસણી કરીએ છીએ. બધા જાણીએ કે રાસાયણિક ખાતરો વધુ પડતા ઉપયોગ કરવાથી અત્યારે જે માનવ જાત પર જે રોગો આવે છે એને પણ આપણે નિવારી શકીએ છીએ. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો. અને હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ. આપણા રાજ્યના ખેડૂત મિત્રો પોતાની સગવડ અનુસાર ખેતીની સાથે પૂરક વ્યવસાયો અપનાવતા હોય છે, જેમાં મધુપાલનથી સારી કમાણી કરી શકાય છે અને સાથે સાથે દરેક પાકમાં મધુપાલનથી પાક ઉત્પાદનમાં વધારો કરી શકાય. જેમાં આજે આપણે નાળિયેરીના પાકમાં મધ ઉછેરતા એક મિત્રની મુલાકાત કરીશું અને જોઈશું કે આ મિત્રને મધુપાલનથી નાળિયેરીમાં કેવા કેવા ફાયદાઓ થાય છે. તો આ વિષય પર વધુ માહિતી મેળવીએ ડોક્ટર ધર્મેશ વાઢેર પાસેથી. તો આવો મળીએ તેમને. ગીર સોમનાથ જિલ્લાના ઉંબા ગામે અહીંયા નારિયેળીના બગીચામાં મધમાખીની પેટીઓ રાખવામાં આવેલી છે. વ્યવસાયે હું આયુર્વેદિક ડૉક્ટર છું અને છેલ્લા 4 વર્ષથી મધમાખી ઉછેર સાથે પણ જોડાયેલો છું. મારું નામ ડૉક્ટર ધર્મેશ વાઢેર, મૂળ વેળાવળનો વતની છું. હું ખેડૂત ના હોવા છતાં પણ આ વિષયમાં મારા રસના કારણે છેલ્લા 4 વર્ષથી પહેલાં પ્રયોગાત્મક રીતે અને અત્યારે વ્યવસાયિક રીતે મધમાખી ઉછેર કરું છું. કે મધમાખી ઉછેર બાગાયતી પાકમાં ખાસ કરીને નારિયેળીના બગીચામાં કરવું હોય તો નારિયેળી એક એવું વૃક્ષ છે કે જેમાં 12 માસ ફ્લાવરિંગ ચાલુ રહેતું હોય અને 12 માસ ફ્લાવરિંગ ચાલુ રહેવાના કારણે તમે એક જ જગ્યા ઉપર પેટીઓને સ્થિર રાખીને પણ મધમાખી ઉછેર કરી શકો છો. આમાં ખાસ હિસાબ જે મધમાખીની પેટી રાખવા માટેની જે ગણતરી છે એવી છે કે 1 એકરે તમે 1 મધમાખીની પેટી રાખી શકો બાગાયતી પાકમાં, અને જ્યારે રોકડિયા પાકોની અંદર તમે એકરે 3 થી 4 પેટી પણ રાખી શકો. નારિયેળીના બગીચાની અંદર મધમાખીની પેટી રાખવાથી નારિયેળના ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે અને નારિયેળની ગુણવત્તા પણ સુધરતી જણાય છે. માખી એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર રસ લેવા જાય છે એ દરમિયાન કુદરતી રીતે પરાગનયનની ક્રિયા થઈ જતી હોય છે. આથી નારિયેળના ઉત્પાદનમાં 20 થી 25% વધારો નોંધી શકાય છે. આ ઉપરાંત નારિયેળીના બગીચાની અંદર ઉનાળાની ઋતુ દરમિયાન ખરણ થતું હોય છે, તો મધમાખીની પેટી મૂકવાથી આ ખરણની પ્રક્રિયા પણ ધીમી પડે છે. મધમાખી ઉછેર ચાલુ કરવા માટે પ્રાથમિક વ્યવસ્થા મધમાખીની કરવાની હોય છે. જે કોઈપણ નજીકના સંસ્થા અથવા પ્રાઇવેટ જે મધમાખી ઉછેર કરે છે ત્યાંથી મધમાખીની પેટી વેચાતી ખરીદી શકે છે.
અથવા તો જાતે જ બનાવવા માંગતા હોય તો થોડો સમય કાઢી અને કુદરતી મધમાખી જે વાતાવરણની અંદર અથવા ઝાડની બખોલમાં કોઈ પણ જગ્યાએ રહેલી છે એને પણ બોક્સની અંદર રહેવા માટે પાળતું બનાવી શકાય છે. એ ટ્રેનિંગ પણ કોઈ પણ મધમાખી ઉછેર થતો હોય એ જગ્યા ઉપરથી ખેડૂત લઈ શકે છે. એપિસ ઇન્ડિકા મધમાખીનું સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે નામથી ઓળખાય છે એ નામ છે પથ્થરિયું મધ, અને દક્ષિણ ગુજરાત અથવા મહારાષ્ટ્ર વિસ્તારમાં જે નામથી ઓળખાય છે એ નામ છે સાતપુડા માખી. એપિસ ઇન્ડિકાનું એક પેટી વર્ષે આપણે 10 થી 15 કિલો સુધી મધનું ઉત્પાદન આપે છે, અને સાથે સાથે ફલીકરણ પણ અલગ અલગ પાકમાં અલગ અલગ ફાયદો જોવા મળતો હોય છે. જેમ કે નારિયેળીના પાકની અંદર મધમાખીની પેટી રાખવાથી મધ તો મળે જ છે, સાથે 20 થી 25% જેટલું ફલીકરણ વધવાથી ઉત્પાદનમાં પણ 20 થી 25% જેવો વધારો જોવા મળે છે. બાકી બધા તલ, ધાણા, રાઈ, અજમો, વરિયાળી, તલ, અડદ, મગ વગેરે જેવા પાક કે જેમાં ફૂલ આવતા હોય એ બધા પાકની અંદર મધમાખીની પેટી રાખવાથી વધતા ઓછા પ્રમાણમાં ફાયદા મળતા હોય છે, અને સાથે મધ પણ મળે છે. ફિલિપાઇન્સની અંદર કે જ્યાં જમીનના 60% ભાગમાં નારિયેળીનું વાવેતર છે, એ દેશમાં નારિયેળીની સાથે મધમાખી ઉછેર પણ ખૂબ મોટા પ્રમાણમાં વિકસેલું છે. વૈજ્ઞાનિકોના મતે નારિયેળ અથવા નારિયેળીનો બગીચો એ મધમાખીઓ માટે સ્વર્ગ સમાન છે, કેમ કે અન્ય કોઈ પણ જાતને બાદ કરતાં નારિયેળી એક એવી વસ્તુ છે કે જેમાં 12 માસ ફ્લાવરિંગ ચાલુ રહેતું હોવાથી મધમાખીઓને અન્ય કોઈ સોર્સની જરૂર નથી રહેતી, અને રહેવા માટે પણ મધમાખીઓને સૌથી વધારે અનુકૂળ નારિયેળીનો બગીચો છે. અને ફિલિપાઇન્સની અંદર મધમાખી ઉછેર કરી અને ખેડૂતો 1 હેક્ટર દીઠ 10 લાખથી વધારે પણ મોટી રકમનું મધનું વાર્ષિક ઉત્પાદન કરે છે, એવા દ્રષ્ટાંતો પણ છે. મધમાખીની 100 પેટી સાથે જો કોઈ ખેડૂત કામ ચાલુ કરે તો એક વર્ષના અંતે જો મધનું ઉત્પાદન ગણવામાં આવે તો 5,000 કિલો એટલે કે 5 ટન જેટલું મધનું ઉત્પાદન મળે છે, અને 150 રૂપિયા જેવો કિલોનો ભાવ, બલ્કનો ભાવ, હોલસેલનો ભાવ જો ગણવામાં આવે તો વર્ષના અંતે 6-1 લાખ જેવી ઇન્કમ મધમાંથી થાય છે. અને 100 પેટીમાંથી પેટીઓની સંખ્યા પણ વધશે. 100માંથી ઓછામાં ઓછી નવા વર્ષે, બીજા વર્ષે 140 થી 150 પેટી કુલ મળીને થશે. નારિયેળીના બગીચામાં મધમાખીની પેટીઓ મૂકવાથી ખેડૂત ખેતીની સાથે એક પૂરક બીજો વ્યવસાય પણ કરી શકે છે, જેમાં નારિયેળીનું ઉત્પાદન તો વધવાનું જ છે, આ ઉપરાંત ખેડૂતને મધ પણ મળશે, અને જો વ્યવસ્થિત પદ્ધતિસર ઉછેર કરવામાં આવે તો બહુ સારું એવું પરિણામ મેળવી શકાય. વિવિધ કૃષિ સંલગ્ન વ્યવસાયો પૈકી મધપાલન એક એવો વ્યવસાય છે કે જેના દ્વારા ખેડૂતોને એકથી વધુ ફાયદાઓ થાય છે. જેમ કે મધ ઉત્પાદન કરીને તો આવક થાય જ છે, સાથે સાથે જે પાકોમાં મધમાખી દ્વારા પરાગનયન થાય તેમાં પણ ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. આમ મિત્રો, બહુ ઉપયોગી એવી મધમાખીઓની કાળજી પણ આપણે સમયસર લેવી જોઈએ. હાલ ઉનાળામાં ફૂલપાકો ન હોવાથી તેમને ખોરાક શોધવામાં મુશ્કેલી પડે છે, અને ખોરાક ઓછો મળવાથી તેમની કાર્યક્ષમતામાં ઘટાડો નોંધાય છે. આવું ન થાય અને મધમાખીઓને પૂરતો ખોરાક મળી રહે તે માટે આપણે કૃત્રિમ ખોરાકની વ્યવસ્થા કરવી જોઈએ. તો મિત્રો, આજે આપણે મધમાખીઓની કૃત્રિમ ખોરાકની વ્યવસ્થા પર વાત કરવાના છીએ. મિત્રો, મધમાખી પોતાનો ખોરાક ફૂલવાળા પાકોથી મેળવે છે, પણ ઉનાળામાં આવા પાકો ન હોવાથી મધમાખીની વસ્તી ઘટવા પામે છે, અને જો 2 દિવસ કરતાં વધુ સમય સુધી ખોરાકની ઉણપ સર્જાય તો રાણી માખી ઈંડા આપવાનું બંધ કરી દે છે. ખોરાકને લઈને મધપોડામાં સ્પર્ધા પણ થવા લાગે છે, જેનાથી તેમનો વિકાસ અવરોધાય છે. હવે મધમાખીને પૂરતો ખોરાક નથી મળતો તે આપણને કેવી રીતે ખબર પડે એની વાત કરીએ તો મધમાખી 11 વાગ્યા પછી ખોરાકની શોધમાં નીકળે છે. જ્યારે મધપોડામાં માખીઓ ઓછી હોય ત્યારે પ્લેટ કાઢીને ચકાસવી. જો તેમાં મધનું સંચય ન થયું હોય તો સમજવું કે મધમાખીઓને બહારથી ખોરાક મળવો ઓછો થઈ ગયો છે. ખોરાકની ઉણપ જણાય એ પહેલા મધપેટીઓને સાનુકૂળ જગ્યાએ સ્થળાંતર કરવું જોઈએ. બીજું કે મધપેટીઓમાં કૃત્રિમ ખોરાકની વ્યવસ્થા કરવી જોઈએ. કૃત્રિમ ખોરાક માટે મધપેટીઓથી 50 થી 100 મીટરના વિસ્તારમાં શર્કરાનું દ્રાવણ આપવું જોઈએ. આ માટે શર્કરા એટલે કે ખાંડનું દ્રાવણ બનાવવાનું હોય છે. આવું દ્રાવણ પૂરું પાડવાથી મધમાખીઓને ખોરાક મળવો શરૂ થઈ જાય છે, અને તે ખોરાક લઈ પોતાના મધપોડામાં આવી જાય છે. જો બહાર ખોરાક આપવો મુશ્કેલ હોય તો ખોરાક સીધું મધપેટીમાં પણ આપી શકાય છે. આ માટે મધપેટીમાં જ્યારે મધમાખી ઓછી હોય ત્યારે પેટી ખોલી તેમાંથી એક ફ્રેમ બહાર કાઢવી અને એક પ્લાસ્ટિકની થેલીમાં અંદાજે 250 મિલી જેટલું દ્રાવણ ભરી ફ્રેમમાં બાંધી દેવું. ત્યારબાદ આ ફ્રેમને પાછી મધપેટીમાં મૂકી દેવી.
આમ બધી મધપેટીઓમાં કરવું. કૃત્રિમ ખોરાકનું દ્રાવણ બનાવવા માટે 1 લીટર પાણી અને 1 કિલોગ્રામ શર્કરાને મિશ્ર કરી ગરમ કરો અને તેની ચાસણી બનાવો. આ ચાસણીના 250 મિલીલીટરના પાઉચ તૈયાર કરવા અને દરેક મધપેટીમાં બાંધી દેવા. હવે કૃત્રિમ ખોરાક આપતી વખતે કઈ કઈ બાબતોની કાળજી લેવી તે વિશે જોઈએ તો મિત્રો, જો તમે બહારની બાજુએ ખોરાક આપવા માંગતા હોય તો એવું જોવું કે 1 કિલોમીટરના વિસ્તારમાં બીજી કે જંગલી મધમાખીઓ ના હોય. બીજું કે પેટીમાં મધમાખીઓની સંખ્યા અનુસાર ખોરાકની માત્રા આપવી. જો વધુ સંખ્યા ધરાવતી પેટીમાં ઓછો ખોરાક અને ઓછી સંખ્યા ધરાવતી પેટીમાં વધુ ખોરાક આપશો તો પેટીઓમાં મધમાખીઓનું સ્થળાંતર થશે. ખોરાક આપવાના સમય વિશે જોઈએ તો સામાન્ય રીતે સાંજના 4 વાગ્યા પછી ખોરાક આપવો જોઈએ, જેથી બહારની માખીઓ ન આવે તેમજ રાતના સમયે ખોરાકનો ઉપયોગ થઈ શકશે. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. अन्नदाता न्यूज़ 18 गुजराती A/101 कॉमर्स हाउस 5 कॉर्पोरेट रोड प्रहलादनगर अमदावाद 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને રજા આપો.